ને કોમલ બે હાંઢિયામાં બેહી ગયું તું ને પછી જો ભાઈ હાંઢિયો એટલો ઊંચો હતો ને અમને બીક કે લાગતી હતી વો આજે તો અમે નીકળી જતા ઘેરમાં પાતા ગામે કેમ કે અહીંયા અમારે રાયડા બાપાનું હવન હતું બધાની પહેલા અમે હાથીમાએ દર્શન કરી લીધા ને ન્યા આપણે પ્રસાદ પણ લઈ લીધો તો જલેબી ખમણ હતું વો ભાઈ ન્યા પહોંચીને પહેલા અમે રાયડા બાપાના દર્શન કરી લીધા હતા ને પછી હવનના દર્શન કરી લીધા હતા ને પછી તો રાયડા બાપાએ બારસ પરિવારના સન્માન સમારોહમાં મારું પણ સન્માન કરવામાં આવ્યું હતું એટલે અમારે બારસ પરિવારને પણ દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ પછી તો અમે આયા ફોટા પાડી લીધા પછી જમી પણ લીધું હતું ને પછી તો અમે ગરબા રમવાનું ચાલુ કરી દીધું હતું ત્યાંથી પછી અમે પૂગી ગયા માધુપુરની ચોપાટીએ ના અહીંયા તો હું ને કોમલ બે હાંઢિયામાં બેહી ગયું હતું ને પછી જો ભાઈ હાંઢિયો એટલો ઊંચો હતો ને અમને બીક કે લાગતી હતી વો ભાઈ આ હાંઢિયો બહુ ઊંચો આખો દરિયો દેખાઈ જાય ને એટલા આપણે ઊંચા થઈ જતા ને પછી તો માધુપુરની ચોપાટી આપણે ગાડીની રાઈડ પણ લઈ લીધી હતી આમાં તો આપણે મજા આવી ગઈ હતી પણ આ ભાઈ આપણે હાંકવા ન દીધી ને પછી તો અમે પૂગી જતા ઘરે ને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને અકાઉન્ટને ફોલો કરી દેજો બાય બાય ટેક ટેક